ગુજરાતના વાતાવરણમાં આવેલા પલટા વચ્ચે એક મોટા સમાચાર। ગુજરાતમાં કમોસમી વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું। ઉત્તર અને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે યલો એલર્ટ છે। ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ સંભાવના છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં માવઠાની અસર છે। ઉત્તર અને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। ન્યૂઝરૂમથી મારી સાથે સહયોગી દીક્ષિતા જોડાયા છે। દીક્ષિતા, અલગ અલગ જગ્યાઓ પર વરસાદી માહોલ છે, ક્યાં કેટલો વરસાદ છે? આગામી સમયમાં હજી પણ 2 દિવસ વરસાદની જે આગાહી કરવામાં આવી છે, કયા જિલ્લામાં કેટલો વરસાદ રહી શકે છે? બિલકુલથી જોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે ને તેના કારણે રાજ્યભરનું જે વાતાવરણ છે તે બદલાઈ ગયું છે। 2 સાયક્લોનિક સિસ્ટમ છે તે એક્ટિવ થઈ છે ને તેના કારણે ભારે પવનો ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। 21 જિલ્લા છે, 21 જિલ્લામાં અલર્ટ આપવામાં આવ્યું છે ને એ પ્રમાણેનું કે અહીંયા વરસાદ થઈ શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના જે જિલ્લાઓમાં છે તે વરસાદની આ અસર છે સવારથી જ જોવા મળી રહી છે। ગાંધીધામ છે ત્યાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। સાથે સાથે સૌરાષ્ટ્રમાં વરસાદ ધીમે ધારે વરસી રહ્યો છે। વિંડીના માધ્યમથી સમજીશું કે અત્યાર સુધી કેટલો વરસાદ અહીંયા થયો છે। ગાંધીધામમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન સવારથી થઈ રહ્યું છે। તો ઉત્તર ગુજરાતમાં ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં આ વખતે વરસાદની કોઈ સિસ્ટમ એક્ટિવ નથી થઈ। સાયક્લોનિક સિસ્ટમની જે અસર છે દક્ષિણ ગુજરાતમાં ખૂબ ઓછી છે। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધારે રહેશે। હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે ને એ પ્રમાણે વાતાવરણની શરૂઆત થઈ ગઈ છે। એટલે આખો જે આ પટ્ટો છે ત્યાં વરસાદની શક્યતાઓ છે। દ્વારકામાં પણ વરસાદની ધીમે ધારે શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેની અસર છે અને તેના કારણે ભારે પવન ફૂંકાઈ રહ્યા છે। ખેડૂતો સૌથી વધારે ચિંતિત છે, કારણ કે ખેડૂતોએ પોતાનો પાક લઈ લીધો છે અને પાક લણવાની અત્યારે તો શિયાળુ પાક છે તે લણી લેવાની સિઝન ચાલી રહી છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે। ત્યારે આ બધાની વચ્ચે આ જે માવઠું પડ્યું છે તેના કારણે તેમનો જે તૈયાર પાક છે તેમાં પણ ખેડૂતોને નુકસાનની ભીતિ છે। ખેડૂતો અત્યારે ખૂબ જ ચિંતિત બન્યા છે, કારણ કે કેરીનો પાક છે તેની પણ શરૂઆત થવાની છે અને તેમાં પણ પાક હજુ તો ઉગતો હોય એ પહેલાં જ તેમાં જીવાત પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે। તેની અસર છે 21 જિલ્લાઓ પર રહેશે। 21 જિલ્લાઓમાં અલર્ટ આપવામાં આવ્યું છે અને ઉત્તર ગુજરાતમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે અને કેટલીક જગ્યાઓ પર વીજળી ડૂલ થવાના પણ સમાચાર અને ખાસ કરીને કચ્છના ગાંધીધામમાંથી એ સામે આવી રહ્યા છે। એટલે વરસાદ સતત કમોસમી વરસાદ છે એ લોકોને હેરાન કરી રહ્યો છે, કારણ કે આ બેવડી ઋતુનો જે અનુભવ લોકોને થઈ રહ્યો છે તેના કારણે ખાંસી ઉધરસના પણ કેસો વધ્યા છે અને આ રોગચાળો વધારે તેવી સિઝન લાગી રહી છે।